હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફોરેન પ્રજાપતિ. આઈ હોપ તમે બધા એકદમ મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. આજે છે સન્ડે અને હું આજે જોઉં છું થોડું ઘણું ઘરની માટે સામાન લેવા માટે. આઈને તમે લાસ્ટ બ્લોગમાં બી દેખ્યું હશે કે હું સામાન લેવા જાઉં છું, પણ મેં બરાબર નહોતું બતાવ્યું. તો હું આ બ્લોગમાં તમને બધું બરાબર બતાવીશ કે અહીંયાના ઇન્ડિયન સુપર માર્કેટમાં શું શું મળે છે. તો મને બસ મળી ગઈ છે અને હું બસમાં બેસી ગઈ છું. એન્ડ આજે હું એકલી જાઉં છું, તો આજે તો મારે એકલીને થેલીઓ પકડવી પડશે. પણ જોકે આજે મારે એટલું બધું કંઈ લેવાનું પણ નહીં, એકદમ બેઝિક વસ્તુ જ લેવાની. સો ફાઇનલી હું પહોંચી ગઈ છું. એટલે આ ઇન્ડિયન સૂટ તો છે, પણ લાઈક સાઉથ ઇન્ડિયન સ્ટોર પણ છે, કેરેલિયન સ્ટોર પણ છે. તો હું તમને બતાવું કે અહીંયા શું મળે છે. વેઇટ, already back by drop this one. Okay, yeah, I found out, no? I found in my okay, I'll unload robots, no? બધું જ મળે છે. બાસમતી પણ મળે છે, સબ્જીમાં પણ બધું જ છે. સો એટલે હું અહીંયા જવાનું પસંદ કરું છું. દાવત રેન બાર એક 1.29 પાઉન્ડનો એક બાર. ઓ માય ગોડ, 129 રૂપિયા છે. સાબુદાણા બી છે, મિર્ચ મસાલા. ના હવે આપણે આજે સ્નેક્સ સેક્શનમાં. તો અહીંયા બધું મળે છે, એવું નથી કે કંઈ નથી મળતું, પણ બહુ જ મોંઘું મળે છે. જો ઇન્ડિયન સ્નેક્સ આઈ મીન. અહીંયા બધી દાળ ને છે, અહીંયા બધા મસાલા છે. લુક, બધું જ છે. એટલે એવું કંઈ છે ને કે નહીં મળતું, પણ એવરીથિંગ ઇઝ વેરી ગુડ. ચણાની દાળ 289 રૂપિયાની 1 કિલો. બધા અથાણા છે. આમળાનું અથાણું, લીમડો 100 રૂપિયાનો આટલો, એ બી મરી ગયેલો બિચારો. અહીંયા બધા પરાઠા છે. અહીંયા પણ છે બધા પરાઠા, મિક્સ પરાઠા, તંદૂરી ગાર્લિક નાન, મિક્સ વિથ પરાઠા, ફુલકા રોટી, ફ્રોઝન આલુ ટિક્કી, ખમણ, દાલ કચોરી. અહીંયા બધા રેપ્સ છે, સમોસા છે, પાતરા છે, ઢોકળા છે. વાવ. સો ફાઇનલી મેં સુપર માર્કેટમાંથી મારે જે લેવાનું હતું મેં લઈ લીધું છે. અને દેન હું ગઈ હતી આ ગર્લ્સમાં. નિશાન છૂટી ગયું છે ને. એની એક પેટી આવે છે ટ્રાય કરવા માટે. મને ક્યારના દીપેશ કહેતા હતા કે એની પેટી બહુ સારી આવે છે. એટલે સવારથી મેં કંઈ ખાધું નથી, તો આઈ થોટ કે હું ખાઈ આવું. એન્ડ અહીંયાનું ડેકોરેશન બી હું તમને બતાવું. આ બેક્સલી ક્લોક ટાવર છે, લાઈક એક આમ કેવું કહેવાય ટાઉન જેવું. તો હું બતાવું. તો 110% રાત્રે તો એકદમ જોરદાર લાગતું હશે. અત્યારે દિવસનો ટાઈમ છે તો એટલું જોરદાર નહીં, પણ તો બી એટલું ફાઇન લાગે છે. પણ રાત્રે તેના કરતાં બી જોરદાર લાગતું હશે. સો ઇટ ઇઝ એકચ્યુઅલી ડિફિકલ્ટ કે હું મારી આટલી મોટી થેલી લઈને હું જઈ રહી છું. અને એકચ્યુઅલી એનું વજન છે, કારણ કે એની તો દૂધ છે. બાકી તો કંઈ વસ્તુ લીધી નથી કે જેનું એટલું વજન છે. એન્ડ હું જાઉં છું ચાલતી. આઈ થિંક મને અત્યાર સુધી બધાએ કેટલાય લોકોએ પૂછ્યું કે ઇન્ડિયાની યાદ આવે. યસ, ઇન્ડિયાની યાદ આવે છે. ઇન્ડિયામાં સૌથી વધારે કોઈ બી વસ્તુ હું મિસ કરતી હોઉં તો એ છે મારું એક્ટિવા. આઈ મિસ માય એક્ટિવા. એન્ડ બીજું ફૂડ, બિકોઝ અહીંયા બહુ ડિફિકલ્ટ છે
ઇન્ડિયન ફૂડ ગમે એટલો તમે ટ્રાય કરી લો, પણ જે ઇન્ડિયામાં જે ખાવાનું બને ને અહીંયા એવું ટ્રાય કર્યું ને પણ એવો જોરદારવાળો ટેસ્ટ આવે જ નહીં, ખબર નહીં કેમ. અહીંયા શાક અલગ મળે છે કે કંઈ બીજું, પણ એ વાળો ટેસ્ટ તો ના આવે જ આવે. સો યસ, આઈ મિસ ઇન્ડિયા. એનામાંથી આ બે વસ્તુ તો સૌથી વધારે હું મિસ કરું છું. ફાઇનલી હું ઘરે આવી ગઈ છું એન્ડ હું તમને બતાવું કે હું શું લઈને આવી છું, કઈ વસ્તુ કેટલાની આવી એ પણ બતાવું. એન્ડ હું ફટાફટ મારું કોટ નીકાળી લઉં એન્ડ થોડીક ફ્રેશ થઈ જાઉં, તો આપણે મળીએ જસ્ટ 5 મિનિટ પછી. એન્ડ મારા ફોનમાં બેટરી પણ લો છે, તો મારો ફોન પણ થોડો ચાર્જ કરી લો તો વિડીયો શૂટ કરી શકીએ. એના પછી પણ હું આજે કુકિંગ કરવાની છું, તો એનો પણ વિડીયો શૂટ કરવાની છું. તો ફાઇનલી આઈ એમ બેક. મેં કીધું કે હું બતાવીશ કે હું શું લઈને આવી છું, રાઈટ. તો મેં એટલું બધું વધારે શોપિંગ નથી કર્યું, જેમ મેં પહેલાં બ્લોગમાં પણ કીધું હતું. તો મેં શોપિંગ કરી છે અલી ભવનમાંથી. ઓકે, સો કઈ વસ્તુ લીધી છે અને કઈ વસ્તુ કેટલાની આવી છે બતાવીએ, તો તમને લોકોને પણ આઈડિયા આવે કે અહીંયા કઈ રીતના શું મળે છે, રાઈટ. ધ ફર્સ્ટ થિંગ આઈ ગોટ ઇઝ ધીસ મિલ્ક. આ દૂધ મેં લીધું છે. સો લેટ મી ચેક. ઇઝ ફોર 199. સો £1.99. એટલે આ દૂધ ઇફ ઇન્ડિયન રૂપીઝમાં આપણે કન્વર્ટ કરીને જોઈએ તો ઓલમોસ્ટ 200 રૂપિયાનું મને પડ્યું છે. યસ, દેટ્સ ઇટ. એન્ડ ધ સેકન્ડ વસ્તુ છે ટમાટર. એકચ્યુઅલી અહીંયાના ટમાટર બહુ મસ્ત આવે છે બિકોઝ ઇટ્સ કમ વિથ ધીસ લાઈક ધીસ. લુક, 1 2 3 4 5 ટમેટોઝ આર ધેર. 5 ટમેટા છે. ઓકે, એન્ડ યા 5 ટમેટા એટલે કે 500 ગ્રામ ટમેટા છે. આ મને પડે છે £1.77 એટલે 177 રૂપિયા ઇન્ડિયનના. આપણે જે અત્યારે કરન્ટલી જે પાઉન્ડનો ભાવ ચાલે એની સાથે આપણે કમ્પેર નથી કરતા, આપણે જસ્ટ રફલી આપણે કાઉન્ટ કરીએ છીએ કે 100 પાઉન્ડ 1 પાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ 100 પાઉન્ડ બેઝિક અમાઉન્ટ. ઉપરનું તો વધતું ઘટતું રહેતું જ હોય છે. આઈ ડોન્ટ નો, મેં કેટલા ટાઈમથી જોયું પણ નથી. હવે હું લઈ આવી છું આ રીંગણ, રાઈટ. બિકોઝ મને ભળતું ખાવાનું બહુ મન થાય છે ઠંડીમાં. એવું ને ભળતું અને બાજરીના રોટલા, પણ બાજરીના રોટલા અહીંયા વેરી ડિફિકલ્ટ. મારી પાસે પેલું માટેનું કઢાઈ બી નથી, તો પોસિબલ નથી. બાજરીનો લોટ પણ નથી, અને અહીંયા રેડીમેડ ફ્રોઝન બાજરીના રોટલા પણ મળે છે. તો હવે એ બેંગન આવ્યું છે. વેર ઇટ ઇઝ. ઓ માય ગોડ. ઇટ્સ ફોર 199, એટલે કે £1.99, એટલે ઇન્ડિયન રૂપીઝમાં 199 રૂપિયાનું આવ્યું છે. યા પછી મેં લીધું હતું આદુ. આમ બીજી બધી જગ્યાએ અલ્ડી, ટેસ્કો એ બધા સુપર માર્કેટ્સમાં એક કોથળીમાં આવે છે, પેક કરેલું બી આવે છે ને એવી રીતના. પણ અહીંયા આવી રીતના છૂટું આપણે ઇન્ડિયામાં મળે ને તો એવી રીતના આપણને જે રીતના જોતું હોય એ રીતે આપણે લઈ શકીએ. એટલે આ આદુ છે. ધીસ ઇઝ 200 ગ્રામ છે, અને આ મને પડ્યું 75 રૂપિયાનું. આઈ થિંક ફેર ઇનફ. એટલું કંઈ મોંઘું તો ના કહેવાય. આઈ ડોન્ટ નો ઇન્ડિયામાં અત્યારે આદુનો શું ભાવ ચાલે છે. આ છે મરચાં, લીલા મરચાં. લીલા મરચાં વગર તો બધું જ ખાવાનું અધૂરું જ છે ગુજરાતીઓનું. તો લીલા મરચાંનો ભાવ જોઈએ આપણે, તો લીલા મરચાં મને પડ્યા છે 65 રૂપિયાના, અને 104 ગ્રામ છે આ, બરાબર. એટલે 65 રૂપિયાના પડે, એટલે આમ તો ચાલે, સારું કહેવાય. પણ આટલા ઇન્ડિયામાં મરચાં તમે 100 રૂપિયાનું શાક લીધું ને તો ફ્રીમાં આપી દેશે શાકવાળા. એન્ડ કોથમીર તો આપે અલગ. કોથમીર હું લેવાનું ભૂલી ગઈ. હું રસ્તામાંથી પછી મને યાદ આવ્યું કે આઈ ફોરગોટ. ધ નેક્સ્ટ થિંગ આઈ બોટ ઇઝ ધીસ પરાઠાસ. લુક, આઈ બોટ ધીસ ફ્રોઝન પરાઠા. અમે લોકો કારણ કે જો હવે કામ કરતા હોઈએ તો એ ટાઈમ ના હોય, ક્યારે હું ઘરે ના હોઉં તો ઓબ્વિયસલી કે રોટલી બનાવવાનો ટાઈમ ના હોય, દીકરીને ભૂખ લાગી કે કંઈ, તો એ
બનાવીને ખાઈ શકે ઇઝીલી. ફ્રોઝન પરાઠા આવે એટલે ખાલી તમારે ગરમ કરવાના અને ચડાવવાના. અને એ આની અંદર 15 પરાઠા આવે એકની અંદર. અને આ એક મને પડ્યું છે 599નું, એટલે 599 સોરી £5.99 પડ્યું છે આ એક મને, એટલે ઇન્ડિયન રૂપીસમાં 599 જેવું પહેલાં પ્રાઇસ બોલી ગઈ. સો બે મને પડ્યા છે 12 પાઉન્ડના, એટલે 11.98ના. ઓકે, અને મેં લીધું છે પનીર. આજે મારે જે હું બનાવવાની છું ખાવાનું, એના માટે મારે જોઈતું હતું, તો મેં પનીર લીધું છે. તો પનીર મને પડ્યું છે, પનીર ઇઝ ફોર આઈ ડોન્ટ નો હાઉ મચ. લેટ મી ચેક. હા, પનીર ઇઝ ફોર 349. મેં આઈ વોઝ ચેકિંગ હિયર. હું કેમ બિલમાં ચેક કરતી હતી મને એ નથી ખબર, પણ એની ઉપર લખેલી જ છે પ્રાઇસ 349 નું છે અને 450 ગ્રામનું પનીર છે. ઇન્ડિયામાંથી 100-150 રૂપિયાનું મળે છે. 75 રૂપીસનું. આઈ નો અમૂલ મસ્તીનું 75 રૂપીસનું હું લાવી હતી લાસ્ટ ટાઈમ, ત્યારે મને ખબર છે 100 ગ્રામ પનીર હતું. તો યા કોસ્ટલી છે, પણ હવે ટ્રાય નથી કર્યું અહીંયાનું પનીર. આઈ એમ ગોઈંગ ટુ ટ્રાય ફોર ધ ફર્સ્ટ ટાઈમ. લેટ્સ સી અહીંયાનું પનીર. બાકી ઇન્ડિયામાં તો ખાધું છે. આ છે મૂંગ દાળ હલ્દીરામની. આ મને પડી 99 પેન્સની, એટલે કે 100 રૂપિયાની. દાલ મૂઠ, એટલે કે દાલ બીજી પેલું ખબર છે દાળ અને મગની દાળ હોય. મગની હોય, મસૂરની હોય, આઈ ડોન્ટ નો કઈ દાળ હોય. પ્લીઝ કમેન્ટ કરી લેજો કે કઈ દાળ હોય. તો એ દાળ મેં લીધી છે. એ પણ અત્યારે ઓફર ચાલતી હતી, તો મને 1 પાઉન્ડમાં મળી ગયું છે. ઇટ્સ વેરી ગુડ પ્રાઇસ. આ 2 પેકેટ એના લીધા છે. એક લીધું છે આલુ ભુજિયા, એ પણ 1 પાઉન્ડમાં મળી ગયું છે. સો દેટ્સ ઇટ. આટલું મેં લીધું છે. તમે ટોટલ કરી લેજો. ટોટલ બિલ મારું બન્યું છે £24.59 બન્યું છે. એન્ડ જોવો છો મેં આટલી જ વસ્તુ લીધી છે. સો આ વસ્તુ ઓલમોસ્ટ ચાલવાની છે વધારે ટાઈમ, એવું નથી કે નહીં ચાલવાની, પણ આ દૂધ અઠવાડિયાથી ઉપર તો ચાલી જ જશે, રાઈટ? સો આઈ નો અહીંયાનું બધું થોડું અલગ અલગ છે. સો પહેલાં તો સ્ટાર્ટિંગમાં અમને બી એવું લાગતું હતું, કારણ કે અમે બધું ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરીને જોતા હતા. તો ઇટ વોઝ લાઈક ઓ માય ગોડ, ઇટ્સ વેરી કોસ્ટલી, એવું થતું હતું. પણ તમે અહીંયાના કલ્ચર સાથે, મતલબ અહીંયાના એટમોસ્ફિયર સાથે જેવા કોપઅપ કરશો એ વખત તમને ખબર પડશે. એન્ડ હું અહીંયા આવી ત્યારથી હું એવું કરું છું કે એકવાર લીડલમાં જાઉં, એકવાર અલ્ડીમાં જાઉં, અલી ભવનમાં જાઉં. પછી મોસ્ટલી હું અલી ભવનમાં 2-3 વાર જઈ આવી અત્યાર સુધી. પછી ટેસ્કોમાં જઈ શકો તમે, આસ્ટામાં જઈ શકો છો, અહીંયાના જે સુપર માર્કેટ છે. એન્ડ હું બધું કમ્પેર કરીને જોઉં કે કઈ જગ્યાએ કઈ વસ્તુ સસ્તી મળે છે, રાઈટ? અને અમુક જગ્યાએ તો બહુ બધા બેનિફિટ્સ પણ હોય છે. સો હા, આ વિડીયો વધારે લાંબો થઈ જશે, આના ઉપર જ હું વાત કરતી રહીશ. સો આઈ વોન્ટ કે ઇફ તમને લોકોને જાણવું હોય કે અહીંયા કઈ રીતના હોય છે ટેસ્કો, લીડર, આસ્ટ્રાનું, તો પ્લીઝ કમેન્ટ મી ડાઉન. સો હું તમને એના ઉપર એક આખો બ્રીફ વિડીયો બનાવીશ એન્ડ તમને કહીશ કે અહીંયાનું આ રીતના હોય છે. ધેટ્સ ઇટ. સો અત્યારે વાગી રહ્યા છે, લેટ મી ચેક, અત્યારે વાગી રહ્યા છે ઓલમોસ્ટ 3:45. એન્ડ હું અત્યારે ખાવાનું ચાલુ કરી દઈશ, કારણ કે જે વસ્તુ બનાવી રહી છું તો એ વસ્તુ બનાવવામાં થોડો ટાઈમ લાગશે. આઈ થિંક આ આદુને રીંગણને થોડું આગું કરી દઉં, ફ્રેમમાં આવે છે, આઘું કરી દઉં. મહેસાણા લેંગ્વેજ તો આવી જ જાય ગમે ત્યાં જાઓ તમે. તો યા હું શું કહી હતી, સો આ વિડીયો વધારે લાંબો થઈ જશે, તો વેટ ફોર પાર્ટ 2 કે હું શું બનાવવાની છું. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. આઈ હોપ તમને મારો આ વિડીયો ગમ્યો હશે. ડો નોટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. એન્ડ પ્લીઝ આ વિડીયોને બને એટલો શેર કરજો. સો આઈ થિંક આપણે 350થી વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે, 390. તો થેન્ક યુ સો મચ ફોર દેટ લવ. એન્ડ આઈ હોપ કે મારા આવી રીતના વિડીયો આવતા રહે. એન્ડ આઈ ટ્રાય ટુ મેક મોર બ્લોગ્સ. હું ટ્રાય કરું છું, પણ નથી બનતું, સોરી. એના માટે સોરી. તમે મને જેટલો સપોર્ટ કરશો તો એટલો વધારે મન થશે કે ઓ ના, દે આર વેઇટિંગ, આઈ નીડ ટુ મેક બ્લોગ. સો થેન્ક યુ સો મચ. ફરી મળીએ નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો.